ફ્રેન્ડ્સ, સેવન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો જામિયા મદારુલ ઉલૂમ ટ્રસ્ટ દ્વારા ખિદમતે ખલ્ક એવોર્ડ 2024નું આયોજન કરવામાં આવ્યું। બરોડા સાવલી તારીખ 19/5/2024 રવિવાર ખિદમતે ખલ્ક એવોર્ડ 2024નું આયોજન જામિયા મદારુલ ઉલૂમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું। સમાજમાં લોકસેવા ક્ષેત્રે લોકસેવક તરીકે હંમેશા કાર્યરત રહ્યા હોય, સમય સંજોગો પરિસ્થિતિ અનુસાર તન મન ધનથી સમાજમાં સેવાઓ અર્પણ કરી હોય તેવા સમાજ સેવકને પ્રોત્સાહન અને ઉત્સાહિત સમર્પિત કરવા સન્માન કરવા હેતુ અને ખિદમતે ખલ્ક એવોર્ડ 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તેમાં સમાજ સેવક અને સમાજના હિતેચ્છુઓને આમંત્રિત કરી તેમની સેવાઓને બિરદાવવા જામિયા મદારુલ ઉલૂમ ટ્રસ્ટ તરફથી સન્માન અને સ્વાગત કરી શુભેચ્છાઓ શુભકામનાઓ સાથે અભિનંદન આપ્યા હતા। ગયાસુદ્દીન શેખ, ઇમ્તિયાજ પઠાણ, ફારૂકભાઈએ વક્તવ્ય દ્વારા સમાજને સાચી દિશા, ભાઈચારા, કોમી એકતા દ્વારા દેશ અને સમાજની પ્રગતિ અને વિકાસ કરી શૈક્ષણિક, આર્થિક, સામાજિક અને આરોગ્યલક્ષી સેવાઓ આપી શકાય તેવું જણાવ્યું હતું। મદારુલ ઉલૂમ દ્વારા ખિદમતે ખલ્ક કમિટી મારફતે આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ કાર્યક્રમની અંદર ગુજરાતના જાણીતા યોદ્ધા કર્મશીલ આગેવાન ઇમ્તિયાજ પઠાણ સાહેબ, લોકલ આગેવાનો અમારા કરીમભાઈ મલિક, બાબરભાઈ સહિતના તમામ જે આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા અને સમાજને માટે જે લોકો એક સારી કામગીરી કરી છે, સમાજ માટે કંઈક એમણે મેળવ્યું છે અને સમાજને કંઈક આપ્યું છે એવા તમામ લોકોનું સન્માન આજે કરવામાં આવ્યું। એની અંદર અમે સામે થયા કે અમને પણ ખૂબ જ ખુશી મહેસૂસ કરીએ છીએ અને કમિટીના મેમ્બર્સને બી અમે બહુ ખૂબ અમારા તરફથી અભિનંદન પાઠવીએ છીએ અને જે લોકોને આજે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે એ લોકોને પણ અમે અમારા તરફથી ખૂબ ખૂબ મુબારકબાદ પાઠવીએ છીએ અને સમાજની અંદર એકતા થાય, ભાઈચારો થાય, કોમી એકતાનું વાતાવરણ પર જે છે એ સમગ્ર દેશની અંદર, સમગ્ર રાજ્યની અંદર પાછું ઉત્પન્ન થાય એ માટેના પ્રયત્નો આપણે બધા ભેગા મળીને કરીએ એ ધ્યેય સાથે આજે આ મિટિંગ કરવામાં આવી હતી અને એક બહુ જ સુંદર વાતાવરણની અંદર એક મેસેજ સમગ્ર ગુજરાતની અંદર આપવામાં આવ્યું છે કે સમાજ હવે ધીમે ધીમે જે છે દરેક ક્ષેત્રે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે અને બહુ જ સારા સૂચનો, બહુ સારા મંતવ્યો આજે જે આવ્યા છે। ઇમ્તિયાજ પઠાણ સાહેબે પણ બહુ સારું મંતવ્ય હતું એ કે ભાઈ સમાજની અંદર એકતા સૌથી પહેલી જરૂર છે। એ બાબતે હું પણ સંમત છું કે આપણે સમાજ એક થઈ, નેક થઈ અને આપણે એકબીજાને સ્વીકારતા થઈશું, એકબીજાને સરાહતા થઈશું તો હું માનું છું કે સમાજની જે કંઈ સમસ્યાઓ છે સમસ્યાઓનો અંત પણ આવશે અને આપણે સારી રીતે જિંદગી જે છે આ દેશની અંદર, રાજ્યની અંદર આપણે ગુજારીશું।